સુરતમાં હીરા પેઢી કેપી સંઘવી કંપની સામે છેતરપિંડીના આક્ષેપ કરવામાં આવ્યા, જેથી 35 જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશનની ઓફિસ પર પહોંચ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે નાના વેપારીઓને નુકસાન જતા વેપારીઓએ કેપી સંઘવી કંપનીને ચેક આપ્યા હતા. ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ રોકડમાં ચૂકવી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ કેપી સંઘવી કંપનીના દલાલે રૂપિયા લઈ લીધા અને ચેક પણ પરત ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કંપનીએ તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેશ કરાવ્યા હતા. 5 મહિના પહેલા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીથી કંપનીને રૂપિયા ચૂકવાયા હતા. ડાયમંડ એસોસિએશને તમામને એનઓસી પણ આપી હતી. હાલ તો સમગ્ર મામલે સુરત ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મારા પતિ ડાયમંડ સાથે જોડાયેલા હતા. અમારા ડાયમંડમાં નુકસાની ગઈ તો એના માટે અમે બધું ચૂકવણું કરેલું. કે ચૂકવણું કર્યું એમાં તો કેપી સંઘવી સાહેબનું હતું, તો એના દલાલ દ્વારા કરેલું છે, વિઠ્ઠલભાઈ સુતરિયા. એમને અમે ચૂકવણું કરી દીધું છે, છતાં અત્યારે અમારા ઉપર કેસ કરેલો છે. તો કેસ કરે એટલે અમને હેરાન કરે છે, તો અમે ઘર છોડીને ક્યાં જઈએ? કાલ સવારે મારા પતિ કઈ અવળું પગલું ભરે, અમારે ઈ વારો આવે તો મારી છોકરીઓનું કોણ જવાબદારી બનશે? મારા પતિ ધંધામાં હીરાના ધંધા સાથે સંકળાયેલા છે અને એમણે ધંધામાં નુકસાની થઈ એટલે જે કઈ હતું એ બધું આપી દીધું છે. મકાન છે, ગાડીઓ છે, ઘર છે, ઘરેણા છે અને જે કઈ માલ પૈસા રોકડ કિંમત હતી એ બધું આપી દીધું છે. ડાયમંડ એસોસિએશનમાં જ આપી દીધેલું હતું અને જયારે આપ્યું અને ચૂકવણું થયું ને ત્યારે એવી શરત મૂકેલી હતી કે ચેક છે ને એ તમને પાછા આપવામાં આવશે, અને એ રીતે શરત કરીને ચૂકવણું થયા પછી ચેક પાછા આવ્યા નથી ને પછી હવે ચેક બાઉન્સ કરીને એના ઉપર કેસ કરે છે. આ કેપી સંઘવી છે ને, કેપી સંઘવી એ મારે ચેક બાઉન્સમાં કેસ કર્યો તો એને મેં ડાયમંડ એજન્સીએ કીધું હતું એ ચૂકવણું કર્યું છે, એના દલાલ આવીને લઈ ગયેલા પણ છે, તોય છતાં એને અમારી ઉપર કેસ કર્યો છે. 4 મહિના જેલમાં રહી આવ્યા છે, તોય મારે હજી મને ન્યાય નથી મળ્યો અને મેં પાછળ 4 મહિના જેલમાં રહ્યા. એ જે કાંઈ હતું દાગીના બાગીના એ બધું જ તમે જેલના ધક્કા ખાઈને પૂરું કર્યું છે. આજે મારી પાસે કોઈ રળવા વાળું નથી અને મારે અત્યારે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે. આવું એમણે એક પરિવાર નહીં 30 પરિવાર સાથે કર્યું છે, જેમાંના 15 પરિવાર આજે ડાયમંડ એસોસિએશનમાં હાજર છે. અમે એક જ વિનંતી કરીએ છીએ કે ડાયમંડ એસોસિએશન અમને ન્યાય આપે. આગળ જતા જો અમારા પરિવારને કોઈ તકલીફ થાય તો આનો જવાબદાર કેપી સંઘવી રહેશે. ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વેપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય, પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી. તો આ કેસમાં એવું છે કે કેપી સંઘવીના કેસમાં એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે. એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરી ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય. એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે.